હા, એક શાસ્ત્રીય પ્રમાણ છે કે ઘરમાં મંદિર હોય તો એનું મુખ કા ઉગમણી દિશામાં હોવું જોઈએ અથવા આથમણી દિશામાં હોવું જોઈએ. એટલા માટે કે ભારતીય સંસ્કૃતિ પંચાયતન પૂજાને માને છે. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબા, એમાં ભાસ્કર છે એ મૂર્તિ સ્વરૂપે નથી, પણ સાક્ષાત નારાયણી સ્વરૂપે ગગનમાં વિહરી રહ્યા છે. જો ઉત્તર દિશામાં તમારું મંદિર હશે તો દર્શન, જે સૂર્યનારાયણ ભગવાનનું તેજ, એની શક્તિ જે તમારા ઘરના મંદિરમાં પ્રવેશ કરવી જે ન કરે. એટલે ઉગમણી દિશા અર્થાત પૂર્વ દિશા, આથમણી દિશા અથવા પશ્ચિમ દિશા, આ બંને દિશામાં મુખ હોય તો સૂર્યનારાયણ દિવસ ઉગે ત્યારે અને સૂર્ય અસ્ત થાય ત્યારે એનું તેજોમય સ્વરૂપ આપણા 4 દેવી દેવતાને આપી શકે છે. આ પંચાયતન પૂજાનું પ્રમાણ છે. બાકી તમારે ઘરની વ્યવસ્થા પ્રમાણે રાખવું હોય તો રાખી શકો, એમાં કોઈ બાદ નથી, પણ આ રીતે વિશેષ ફાયદાકારક છે.